મોટાભાઈને આજે જ મળ્યો છું. અમારી બહાર મુલાકાત થઈ, વાતો એમની સાંભળી. ઘણી બધી વાતોમાં હું સમર્થન કરું છું, કારણ કે બીજેપીનું કેવું છે કે એ એક કંપનીના જેમ કામ કરે છે અને એ બ્રાહ્મણ હોય, પટેલ હોય કે કોઈ બી બીજા અન્ય જાતિ સમાજના લોકો હોય, એ બધામાંથી આગેવાનો લઈ પોતાની સાથે રાખી એ આગેવાનોનો ચહેરો ગુજરાતના લોકોને બતાવી એમના વોટ લઈને સત્તામાં બેસી જાય. તમે દરેક ઠેકાણે કોઈ બી મોટા પ્રસંગો જોશો ને તો એમાં ખુલ્લું દેખાઈ જાય. આનંદીબેન પટેલ સીએમ હતા તોય પેલા પટેલોના જીવ ના બચાવી શક્યા. બ્રાહ્મણો કહેવાય છે કે ભાઈ બ્રાહ્મણો એમની સાથે છે, હું તો નથી. બ્રાહ્મણ ગૃહમંત્રી હતા, આર્યન પંડ્યા હતા, જીવતા હોત અત્યારે. જો બીજેપી બ્રાહ્મણોની પાર્ટી હોત તો એ લોકો ખાલી ચહેરા બતાવે છે. તમારા માલધારી સમાજના હોય, દલિત સમાજના હોય કે કોઈ બી બીજા સમાજના હોય, એના આગેવાનોને લઈ જશે, એના સમાજને બતાવશે, સ્ટેજ પરથી 4 વાતો બોલાવશે, સમાજના વોટ લઈ લેશે. આના સિવાય કશું જ નથી આ વાતમાં. બીજેપી કંપની છે, એક કોર્પોરેટ કંપનીના જેમ કામ કરે છે. આના સિવાય આમાં નવું કશું જ નથી. લાલજીભાઈએ જે કીધું છે ને એ ઘણા અર્થોમાં ઊંડું ઉતરવા જેવું છે. એ પણ એક રાજનેતા છે. બધાને વિચારતા કરી દીધા છે કે આમાં છે શું. આખો બ્રાહ્મણ સમાજ વિચારે છે, પટેલો વિચારતા થઈ ગયા કે આ આરોપ છે શું. આ સાચી વાત છે, કારણ કે કોઈને જસ્ટિસ મળતું નથી. ભાજપના શાસનમાં છેક આદિવાસી પરેશાન છે, એનું જલ જંગલ જમીન બધું રિસ્કમાં છે. દલિત સમાજ આજે જોઈ લીધું મહીસાગરમાં કલેક્ટરનું શું થયું. જો દલિત સમાજના આગેવાનો ભાજપના અંદર કાર્યરત છે, એ લોકો શું બોલ્યા આના અંદર, શું કરી લીધું? એ લોકો બી સત્તા પક્ષની સાથે છે, દલિત સમાજના છે. મહીસાગર વિષયમાં શું થયું, શું કલેક્ટર બોલ્યા, એના વિરોધમાં શું બોલ્યા એ લોકો? આનંદીબેન પટેલ વખતે શું ઉખાડી લીધું એ સમાજના લોકોએ? શું મરી ગયા ને 14 લોકો? એ લોકોનો જીવ બચાવવામાં ભાજપને, સત્તા પક્ષને કોઈ રસ નહોતો. હરેન પંડ્યાનો જીવ બચાવવામાં સત્તા પક્ષને કોઈ રસ નહોતો, કારણ કે સત્તા પક્ષ એ કોઈ રાજનીતિક પાર્ટી નથી. આ એક કોર્પોરેટ કંપની છે ભાજપ. આ કોઈની સગી નથી. અહીંયા બેઠેલા કોઈ બી સમાજના લોકો છે, ધર્મના લોકો છે. ત્યાં પેલા આસિફભાઈ બેઠા છે, પાટણથી સાહેબ આવ્યા છે, દલિત આગેવાન છે, 20 વર્ષ 22 વર્ષથી મહેનત કરે છે. આ પાર્ટી કોઈની સગી નથી. એટલે એ આપણે ધર્મમાં જો એને ફોકસ કરીશું ને કે એ પ્રોપર સવર્ણની પાર્ટી છે, તો એવું છે જ નહીં. એ ખાલી ચહેરા આગળ કરશે અને એ ચહેરાઓની પાછળથી એ લોકો રાજ કરે છે. ઉદ્યોગપતિઓ રાજ કરે છે. સીધું હિસાબ જોઈ લેવાનો એના અંદર. નાના સમાજના લોકોને લાલચ આપીને લઈ જાય. એ લોકો કામ શું કરે? શું એમના સમાજનું કામ કરી શકે છે? નથી કરી શકતા. જમીનોની ફાઇલ લઈને આમથી આમ ફરતા